નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે 128 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન, શાળા સંકુલમાં આધ્યાત્મિકતાનું સર્જન। નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યા વધતા 128 કુંડીય ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો। નારાયણ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ઉર્જા સંચય થઈ શાળાનું ભાવાવરણ ચેતિશિક અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બિંદુ બની ઝળહળી ઉઠે તેવા શુભાશયથી ડાયરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના સહયોગથી શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા 108 કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યા વધતા 128 કુંડી સાથે 1024 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી। શ્રીફળ હોમવામાં આવ્યા બાદ મહાઆરતી અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ડાયરેક્ટર નારાયણ વિદ્યાલય ભરૂચ। અત્રેની નારાયણ વિદ્યાલયની અંદર અમારો સંકલ્પ હતો કે વિદ્યાર્થીઓની અંદર આધ્યાત્મિકતા, ધાર્મિકતા, સંસ્કાર અને સદભાવનાઓ વિકસે અને એમની અંદર પવિત્રતા, સદાચાર, સુખ શાંતિ વગેરે પણ પ્રગટે અને બાળકો સારું ભણીને સારું કેરિયર બનાવે એ હેતુથી અત્રેની શાળામાં અમે 108 કુંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ કરેલો। આગળ જતાં એવું થયું કે બેસનારની સંખ્યા વધી ગઈ, વિદ્યાર્થીઓએ બહુ મોટા પાયા પર ઉત્સાહ આપ્યો, એટલે અત્યારે 128 કુંડમાં 1024 શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ યજ્ઞની અંદર જોડાઈને યજ્ઞમાં ગાયત્રી મંત્રની આહુતિ આપી રહ્યા છે। આવું સદકાર્ય અને સદભાવના, કારણ કે નારાયણ વિદ્યાલય આજે 128 કુંડી ગાયત્રી યજ્ઞ કર્યો છે, જેમાં માત્ર ને માત્ર અમે શાળાના વિદ્યાર્થીઓ બેસાડ્યા છે, શિક્ષકો બેસાડ્યા છે અને મનહરભાઈ યાજ્ઞિક, પછી શંભુભાઈ, કૌશિકભાઈ, આ બધા એમની ટીમ દ્વારા, ગાયત્રી પરિવાર દ્વારા અત્રેની શાળામાં આ જોરદાર ભવ્ય સાંસ્કૃતિક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આભાર।